જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આવ્યા છે આપણે દડવા પ્રોપર. રિક્ષા પાર્ક કરી દીધી છે. હવે જઈએ છીએ દડવા માતાજીના મંદિરે દર્શન કરવા. તો ચાલો તમને માતાજીનું મંદિર બતાવું. વિડીયોમાં એન્ટર બના રહેજો. પડી રહ્યો છે અત્યારે દડવાની માર્કેટમાં આપણે આંટો મારી રહ્યા છીએ. જોઈ શક્યો અત્યારે પબ્લિક ખૂબ ઓછું છે. હું નેક્સ્ટ ટાઈમ આવ્યો હતો અમારા ખૂબ જ પબ્લિક હતું. અત્યારે ખૂબ ઓછું છે. એલાઉડ નથી. પ્રોપર મંદિર બતાવી દીધું છે તમને. દર્શન થાય તો તમને જરૂર કરાવે. આ બધા જ અમારા પેસેન્જર તેમનું માતાજીનું મંદિર છે. અક્ષરમાં લખ્યું છે કોણ. દર્શન થઈ ગયા છે. ચાંદલો પણ કરી નાખ્યો છે. હવે જઈએ છીએ બહાર અને બીજું મંદિર તમને બતાવવું. અત્યારે ખૂબ ગરદી ઓછી છે. આ છે મંદિર. આ મોટું રવિ રાંદલ માતાજીનું મંદિર છે. મોટું મંદિર. અત્યારે ગરમીના કારણે સણાના પૂરે ફુવારાની સિસ્ટમ છે. ગરમી ન થાય એટલા માટે ખૂબ સારી વ્યવસ્થા છે. આ મોટું મંદિર છે. નીચે હતું એ નાનું મંદિર છે. અંદર એક મંદિરનું આપણે ઓલું કહેવાય શું કે ભોજનાલય છે. ફુવારાની સિસ્ટમ સારી છે. અંદર મિનિમમ હું પહેલી વાર આવ્યો હતો ત્યારે ખૂબ ફોટા હતા. તેમનો ખબર નહીં. પાણી તો જો કેવું ફૂલ છે. અહીંયા ઘણા રાંદલ માતાજીના મંદિર છે અને પહેલાંના જૂનાના ફોટા પણ છે. જોઈ શકો છો તમે. ઘણીવાર અહીંયા આવો તો ખૂબ તમને સારું. ઘણીવાર નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવો તો જરૂરથી આ જગ્યા પર આવો. અહીંના જૂના બાપુના ફોટા છે. આ બધા જ રાંદલ માતાજીના ફોટા છે. મહાકાળી માતાજીના, અન્નપૂર્ણા માતાજી, ઘણા માતાજીના ફોટા છે. આવી જ અપડેટ દેતો રહીશ. તમે ખાલી નીચે સબસ્ક્રાઈબ કરી દો. અત્યારે આપણે પણ દર્શન કરી લીધા છે. એક અંદર એક બીજું મંદિર છે. ત્યાં ખૂબ સારું હતું. મોટું જબર છે. જેનું મંદિર છે વાત છે કે આ અંદર છે ઇન્દ્રદેવનું મંદિર. મંદિર એક બાકી રહી ગયું હતું. અહીંયા પણ દર્શન કરી લઈએ. જય દશામાં અંબેમાં, જય મહાકાળીમાનું મંદિર છે અહીંયા. હવે જઈએ છીએ. અમારા બધા જ પેસેન્જર બહેનો છે તે તૈયાર થઈ ગયા છે, રેડી. અને પ્લસ હવે ઘર તરફ જવાનો પ્લાન છે. અહીંથી ઘર થાય છે 60 કિલોમીટર. ફટાફટ આપણી રિક્ષાને ટેકાવીને મારી ભાવનગર તરફ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.